ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અંગ્રેજી માધ્યમ, વિષય ગુજરાતી, પ્રકરણ નંબર 19 રસ્તા વસંતના. ગઝલ છે જેના કવિ છે મનોજ ખંડેરિયા. બહુ જાણીતી અને ગુજરાતી ભાષાની મહત્વની એક ગઝલ. રસ્તા વસંતના, વસંત ઋતુનું આબેહૂબ વર્ણન આ ગઝલમાં કરવામાં આવ્યું છે. મિત્રો, ગઝલ મૂળ તો અરબી ફારસીનો એક સાહિત્ય પ્રકાર છે. આપણે ત્યાં બાલાશંકર કંથારિયા સૌ પ્રથમ ગઝલ ક્ષેત્રે પદાર્પણ કર્યું. ગુજરાતી ભાષામાં સૌથી પહેલી ગઝલ એમના થકી આપણા ભાષાને મળી છે. ગઝલ ના પણ મુખ્ય પ્રકારો બે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. વિશેષમાં તો ઘણું હજુ યાદ રાખવા જેવું છે. મક્ત, મતલબ, શેર ગઝલમાં કોને કહેવાય ને આ બધી વસ્તુઓ બહુ મહત્વની છે. રદીફ, કાફિયા. તો મિત્રો, આ ગઝલમાં ખાસ કરીને ચૈત્ર અને વૈશાખ માસની જે ઋતુ છે એ ઋતુરાજ કહેવાય છે એવી વસંત ઋતુના સુંદર વર્ણન આ કાવ્યમાં થયું છે. હવે આ ઋતુ એ ફૂલોની અને ભમરાની અને કોયલની ઋતુ પણ કહી શકાય એવી ઋતુનું વર્ણન આ કાવ્યમાં થયું છે. ખાસ કરીને એ નોંધવું પડે કે શિક્ષણના ક્ષેત્રમાં આ ઋતુ એમાં સરસ્વતી પૂજન કરવામાં આવે છે. વસંત ઋતુ એ એક પ્રકારનો વેદકાલીન પર્વ પણ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોને ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. એ કહેવાય છે એવું. અને સાથે એમ પણ છે કે પીળો રંગ છે એ વસંત ઋતુની વિશેષ ઓળખ છે. તદુપરાંત નારંગી, ગુલાબી, લાલ એ પણ મહત્વના જ રંગો છે. પણ સવિશેષ ઓળખ એ પીળા રંગથી એ વસંત ઋતુનું ઓળખ થઈ જાય છે. સીધા હવે કાવ્યમાં પ્રવેશ કરીએ. આ શું કહેવા માંગે છે? વસંત ઋતુના કેવા ગુણગાન આ કાવ્યમાં, આ ગઝલમાં થયા છે? વસંત ઋતુનો હજી એક વાત મારે કહેવી પડે કે વસંત ઋતુ એટલે તાજગી, લીલાશ અને ભીનાશની ત્રિવેણી સંગમની ઋતુ એટલે વસંત ઋતુ. પ્રણયજનો માટે પણ બહુ મહત્વની, લોકો પ્રેમી માટે અને કવિ લોકો માટે પણ મહત્વની આ ઋતુ. કવિની કલમ મોહરી ઉઠે છે આ સમયોમાં. તો આ ચૈત્ર, વૈશાખ કે ફાગણ માસમાં આ ઋતુનો આપણે અનુભવ થાય છે અને મસ્ત મજાના કલરવો પંખીઓના સાંભળવા મળતા હોય છે. જાણીએ હવે કાવ્યમાં. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. શું વાત કરીશ કે છે કે આ પ્રત્યેક ડાળ છે જાણે કે ઉત્પ્રેક્ષ અલંકાર તો ભારોભાર આ કાવ્યમાં છે, ગઝલમાં છે કે આ પ્રત્યેક ડાળ જાણે કે રસ્તા વસંત જેવી છે, વસંતના રસ્તાની જેમ છે. અને ફૂલો એ બીજું કંઈ પણ નથી, એ વસંતના પગલાં છે. વસંત ઋતુના પગલાં એ એની ઓળખ છે. ફૂલો ઉગ્યા એ વસંત ઋતુનું આગમન છે. જો મોર મોહરે એટલે એના ફૂલો આવે,
અત્યારે તો બહુ કફોડી સ્થિતિ થઈ ગઈ છે. હમણાં જે માવઠું પડ્યું, વરસાદ પડ્યો 1-2 દિવસ પહેલાં આજકાલમાં, એમાં જે ખાસ કરીને આપણે વલસાડ ને એ બાજુ જે કેરીઓ હાફૂસને થાય છે એના ઉપર જે મોરનો સાવ મોહર્યા હતા એના ઉપર પાણી પડતા બધા ખરી પડ્યા અને એ લોકોની કફોડી સ્થિતિ. જોકે અલબત્ત ખેડૂતોની આ વખતે હાલત ખૂબ કફોડી બની છે. જે દુકાળ, કેવો લીલો દુકાળ જે સર્જાયો એ બહુ વિનાશકારી રહ્યો છે સૌને માટે. આમ પણ હમણાં સંઘર્ષનો સમય ચાલી રહ્યો છે સૌ કોઈને માટે. આગળ કહે છે, મલ્યા નીલોની પીંછી ને રંગો ફૂલોના છે, દોરી રહ્યું છે કોણ આ રસ્તા વસંતના. મલ્યા નીલો એટલે કે જે શીતળ અને સુગંધીદાર પર જે પવન વાય મલય પર્વતમાંથી, મલય એ પર્વત, બરાબર, એ પર્વતમાંથી જે શીતળ અને સુગંધીદાર પર્વતથી એમના જે પીંછી અને ફૂલો છે એ મલ્યા નીલોના જ, એની ઓળખ છે. મલય પર્વતની જાણે ઓળખ છે કે એ પીંછી અને ફૂલોના રંગ છે, તેનાથી વસંતના આ નકશા જાણે કોણ દોરી રહ્યું છે. જાણે વસંત ઋતુના નકશા જાણે એ દોરાઈ રહ્યા છે પીંછી દ્વારા, શીતળ પવન, સુગંધીદાર પવન દ્વારા. આ એક તારા અંગે ને બીજો ચમન નહીં, જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના. કે છે કે આ એક તારા અંગે જાણે વસંત ખીલી છે, જ્યારે બીજા આ બાગમાં વસંત પણ મોહરી છે. એમ જાણે બંને વસંતના ઋતુના જાણે ફાંટા પડ્યા હોય, બંનેના ભાગ પડ્યા હોય, શાખ બંને પાછું ફંટાઈ હોય એવું જાણે રહ્યું છે કે વસંત એ સમગ્ર જન્મ અને વનમાં ખીલી ઉઠી છે. નિબંધ પણ પૂછાય છે, વસંત જન્મ અને વનમાં. સમગ્ર જ્યાં જુઓ ત્યાં આપણી આંખ ઠરે એવી મજાની એ ખીલેલી પ્રકૃતિ વસંત ઋતુ એ આસપાસ ખીલી ઉઠી છે. મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મહોર્યા છે આજ આંખના આંબા વસંતના. એક એક આંસુમાં જાણે મંજરી મહેકી રહી છે. કે મંજરી એટલે કે જે મેં હમણાં કહ્યું તેમ મોર આવે ને, ફૂલ આવે, આંબે આવ્યા મોર, બહુ જાણીતું રાજેન્દ્ર શાહનું કાવ્ય સંગ્રહ છે. તો એ મંજરી આવવાથી, જે ફૂલોની જ કળીની જે ઝુમખુમ આવવાથી એ મોહરી ઉઠી છે, એ એકદમ દેખાવડી લાગી રહી છે અને ઠેર ઠેર આ ફૂલોની કળીઓ છે એ જોવા મળતી હોય છે. આંખમાં આજે વસંતના જાણે આંબા મોહર્યા છે, એ ફૂલો આવવાથી જાણે આજે બસ હવે ક્ષણિકમાં જ એ આંબા તૈયાર થશે એવો આપણે આભાસ એ ફૂલોના મોહર્યા પછી દેખાતો છે. સૌમાં વસંત ઋતુનું વાતાવરણ એ પ્રગટી ચૂક્યું, ઉન્મંત અને એકદમ પ્રભાવશાળી અને એક જેને કહી શકાય એકદમ સુંદર અવલૌકિક વાતાવરણ આ વસંત ઋતુમાં આપણે જોવા મળતું હશે અને સૌ કોઈનું મન પ્રસન્ન થઈ ઉઠે છે. પછી કવિ હોય કે કોઈ પ્રણયજન હોય. ઉગી રહ્યા છે યાદના અંબીલ ને ગુલાલ, હૈયે થયા છે આજ તો છાંટા વસંતના. વાહ, શું વાત કરી છે કે અંબીલ અને ગુલાલ, જે અંબીલ ને ગુલાલ હોય છે એ યાદ અપાવતા રંગો જાણે ઉગી રહ્યા છે. રંગબેરંગી ફૂલો જાણે ખીલ્યા છે કે જાણે એમ લાગે કે અંબીલ અને ગુલાલ જાણે સાક્ષાત ખીલ્યા છે. આજે તો હૈયે જાણે હૃદયમાં વસંતના છાંટા થયા હોય એવી ટાઢી એવી ઠંડક વળી છે. હૃદયમાં જાણે ઠંડક વળી છે એવી. આ સમયમાં જોજો એ સાથે સાથે ફાગણ માસ આસપાસ હોય એટલે શું હોય કે કેસુડા એ સુંદર મજાના ખીલી ઉઠે અને એને પણ એનામાંથી જે કલર બનાવવામાં આવતો હોય છે અને એનો જે રંગ જે ખાસ કરીને આ ધૂળેટી જેવા પર્વોમાં, હોળી જેવા પર્વોમાં આપણે એનો ઉપયોગમાં લેતા હોય છે. એની મજા આવે છે અને એ બહુ લાભદાયી છે. હવે અંતે કહે છે, ફાંટું ભરીને સૌ સૂરજનું ભરું હવે,
પાછા ફરીને આવશે તડકા વસંતના. વસંત ઋતુનો મીઠો તડકો પણ મજાનો આવે છે. શું કહે છે? ફાંકવું એટલે નાનકડું એવું પોટલું હવે હું ભરી લઉં આ સૂરજરૂપી સોનું. સોનું સૂરજનું એટલે જાણે એ પીળા રંગનું એ તડકો હોય ને પાંદડાની આસપાસ ખરેલો લાગતો હોય એટલે આપણે એમ લાગે સોનાનો સૂરજ જાણે એ વેર્યાયો છે કુદરતે. એમ જાણે આ સૂરજનું સોનું ભરી લઉં, કેમ કે આ વસંતના તડકા પાછા આવશે નહીં. અને આવા સુંદર મજાના વસંતના કોમળ તડકાનો આનંદ લેવાય તેટલો હું લૂંટી લઉં, મેળવી લઉં, એવું અંતે એ કવિ વિનવે છે. આમ વસંત ઋતુનું આબેહૂબ વર્ણન, આબેહૂબ ચિત્ર, શબ્દ ચિત્ર જાણે ખડું કર્યું હોય એ પણ આ ગઝલ દ્વારા યથાર્થ આપણે થઈ રહે છે. તો મિત્રો, નીચે આપેલા જે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે એ મારા સુધી આપ વહેલી તકે પહોંચતા કરશો એવી અભિલાષાથી ફરી પાછા નવા પ્રકરણ સાથે મળીશું. થેન્ક યુ. અને ઘણા મિત્રો હોમવર્ક નથી મોકલાવતા, એમને હું વારંવાર વિનંતી કરું છું કે મિત્રો હોમવર્ક તમારું સમયસર કરો. તમને નુકસાન થઈ રહ્યું છે, ખબર પણ નહીં પડે. આ વર્ષ પણ પૂરું થઈ જશે. ખૂબ ઝડપથી આ શિયાળાના દિવસો છે એ જઈ રહ્યા છે. તો મહેરબાની કરીને આળસ ત્યજી અને હોમવર્ક સમયસર કરી શાળા વોટ્સએપના માધ્યમથી મોકલશો એવી અભિલાષા છે. થેન્ક યુ.